અંકલેશ્વરમાં દીકરી ભણશે દેશ વધશે ના ઉદ્દેશ્ય સાથે નગરપાલિકાની માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. માં શારદા ભવન હોલ ખાતે મામલતદાર રાજેન્દ્રભાઈ વસાવા મુખ્ય અતિથિ ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીનવાલા હાઈસ્કૂલ અને MTM શાહ ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 100% નામાંકનનો સંકલ્પ ચરિતાર્થ કરાયો હતો. અંકલેશ્વર શહેરમાં બાળ શિક્ષણને વેગ આપવા અને પ્રાથમિક સ્તરે દીકરીઓના શિક્ષણનો પાયો મજબૂત કરવાના આશય સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026માં માં શારદા ભવન ખાતે યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં 100% નામાંકન સુનિશ્ચિત કરવાનો અને કન્યા કેળવણી પ્રત્યે સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હતું. આ શૈક્ષણિક મહોત્સવનું આયોજન અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ તથા શ્રીમતી NTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ સમિતિ નગરપાલિકા દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત શાળાના આંગણે પગ મૂકતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને દીકરીઓ ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને ઉચ્ચ શિક્ષણ તરફ વળે તે માટે આ પ્લેટફોર્મ પરથી વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર રાજેન્દ્રભાઈ વસાવા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા તેમજ પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવને શાળા પરિવાર દ્વારા શહેરના વાલીઓ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો અને નગરજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા હસ્તકને જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું.